નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં જે ચેપ્ટર નંબર 10 છે કે ભારતીય કૃષિ, એ કૃષિમાં આપણે અગાઉના વિડીયોમાં જે ધાન્ય પાકો હતા એ ધાન્ય પાકો, ત્યારબાદ જે તેલીબિયા હતા એ તેલીબિયાના પાકો, ત્યારબાદ જે પીણા પ્રકારના પાકો હતા એના વિશેની આપણે વાત કરી હતી કે ધાન્ય પાકોમાં આપણે ડાંગર, ઘઉં, ચોખા, જુવાર, બાજરી એની વાત કરી હતી। તેલીબિયામાં આપણે મગફળી, એરંડાની વાત કરી હતી, સરસવની વાત કરી હતી। તદુપરાંત જોયું હતું કે કપાસિયા છે, સનફ્લાવર એટલે કે જે સૂર્યમુખી છે એના પણ તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થાય છે। કોપરેલ છે એટલે કે નાળિયેરનું જે તેલ છે, તલનું તેલ છે, એ વગેરે તેલનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે છે ખાદ્ય તેલ તરીકે। અને અન્ય બીજા જે આપણે જે કૃત્રિમ પ્રસાધનો છે, સૌંદર્ય પ્રસાધનો, એ બનાવવામાં પણ તેલનો ઉપયોગ થાય છે। ત્યારબાદ પીણા પ્રકારમાં આપણે જોયા હતા 3, કયા તો ચા, કોફી અને કોકો, કે જે મોટે ભાગે ક્યાં તો પર્વતીય ઢોળાવાળા વિસ્તારોમાં જોવા મળે છે। આજે આપણે જે રોકડિયા પાકો છે, ત્યારબાદ ઔષધીય અને મસાલા પાકો અને જે ફળો, શાકભાજી અને ફૂલો છે એના વિશેની વાત કરીશું। તો રોકડિયા પાકોમાં રોકડા 5 પાક હતા। કયા હતા? તો કપાસ હતા, ત્યારબાદ શેરડી, ત્યારબાદ શું હતું? શણ, મગફળી અને રબર। આ જે હતા એ રોકડિયા પાકો હતા કે જે એક જ સિઝનમાં લેવામાં આવે છે અને ત્યારબાદ તરત જ એની રોકડ ઉપજી જાય છે। ત્યારબાદ ઔષધિમાં આપણે જે મરી મસાલા અને તેજાના જોયા હતા, બરાબર છે, વરિયાળી છે, ત્યારબાદ તજ છે, લવિંગ છે, મરી મસાલા છે, એ જે જોયા હતા આપણે ઔષધીય પાકમાં જાય। અને ફળો, શાકભાજી, ફૂલોમાં બધા ફળ, ફૂલ, શાકભાજી આવી જશે। ઓકે, તો એના વિશેની વાત આપણે કરીશું। ચાલો જોઈએ રોકડિયા પાક। રોકડિયા પાકમાં સૌ પ્રથમ જોઈશું આપણે કપાસ। ઓકે, કપાસને શું કહેવામાં આવશે? કોટન। શું કહેવામાં આવશે? કોટન કહેવામાં આવશે। હવે કપાસ એ કેવો પાક છે? તો કપાસ ખરીફ પાક છે। કેવો પાક છે? તો કપાસ છે એ ખરીફ પાક છે। ભારત અને ગુજરાતના મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે। એટલે કે ગુજરાતમાં અને ભારતમાં મુખ્ય રોકડિયો પાક જો ગણવામાં આવે તો એ કયો છે? તો એ છે કપાસ। એ કયો છે? કપાસ। હવે આપણે જોઈએ તો ગુજરાતમાં સૌથી વધારે કપાસ છે એ કાનમ પ્રદેશમાં ઉગે છે, એટલે કે ઉત્પાદન એનું થાય છે। હવે કાનમ પ્રદેશ ક્યાં આવશે? તો નર્મદાથી લઈને મહી સુધીનો જે નર્મદા નદીથી લઈને જે મહી સુધીનો જે તટ પ્રદેશ છે એ કાનમ પ્રદેશ તરીકે ઓળખાય છે, કે જ્યાં આ કપાસનું ઉત્પાદન સૌથી વધુ પ્રમાણમાં થાય છે। તદુપરાંત સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ત્યાં પણ, સુરેન્દ્રનગરના જે વિસ્તારો છે ત્યાં પણ આ કપાસનું ઉત્પાદન ખૂબ જ પ્રમાણમાં થતું જોવા મળે છે। જોઈએ આપણે આગળ તો વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદનમાં, વપરાશમાં અને નિકાસમાં બીજા ક્રમે છે। એટલે કે ઉત્પાદનમાં, ત્યારબાદ વપરાશમાં અને બીજું શું છે? તો નિકાસમાં ભારત કયા સ્થાને છે? તો ભારત છે એ વિશ્વમાં બીજા સ્થાને છે। કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે। એટલે કે હવે તમને થતું હશે કે કપાસ એ શું છે? તો કપાસનો જે છોડ હોય એમાંથી શું નીકળે છે? તો રૂનું ઉત્પાદન કરવામાં આવે છે। આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે। આ રૂને ભારતમાં કયા નામે ઓળખવામાં આવે છે? તો સફેદ સોના તરીકે ઓળખવામાં આવે છે। આ શબ્દ ખાસ યાદ રાખજો। આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને કપાસિયા અને ખોળ દુધાળા પશુઓના દાણ તરીકે વપરાય છે। એટલે કે કપાસ જે થઈ જાય છે તો એના જે બીજ હોય છે, કપાસના જે બીજ હોય છે એ બીજમાંથી તેલ કાઢવામાં આવે છે, કે જે કપાસિયાનું તેલ આપણે જોઈએ છે તો એ કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં આવે છે। અને એનો જે તેલ પીસીને જે તેલ નીકળી ગયા બાદ જે એનો કચરો હોય કે જે ખોળ કહેવામાં આવે છે, એ ખોળ જે દુધાળા પશુઓ છે એ દુધાળા પશુઓના ખોરાક માટે, એટલે કે દાણ માટે એને વાપરવામાં આવે છે। એટલે કે કપાસમાંથી તેલ પણ બને છે, એનો જે ખોળ હોય એમાંથી દુધાળા પશુઓને શું દાણ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે છે। કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન જરૂરી છે। કપાસને કેવી જમીન જરૂરી છે? તો લાંબો સમય સુધી ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી, એટલે કે લાવાવાળી કાળી જમીન અને ખનિજ દ્રવ્યોવાળી જે જમીન હોય એ કપાસ માટે ઉત્તમ જમીન ગણવામાં આવે છે। એના માટે આબોહવા કેવી જોઈશે? તો ગરમ અને ભેજવાળી। આબોહવા કેવી જોઈશે? તો ગરમ અને ભેજવાળી। તાપમાન કેટલું જોઈશે? તો 20 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન આ કપાસના ઉત્પાદન માટે અનુકૂળ રહેશે। મિત્રો, હજુ પણ યાદ કરાવી દઉં છું, તમારે શું બનાવવાનું છે? એક ટેબલ બનાવવાનું છે। શું બનાવવાનું છે? એક ટેબલમાં મેં તમને કહી દીધું છે અગાઉના વિડીયોમાં કે કઈ રીતે ટેબલ બનાવવાનું છે। પહેલા પાકનું નામ, ત્યારબાદ એનું જે
તાપમાન લેવું હોય તો તાપમાન, જમીન લેવી હોય તો જમીન, આબોહવા લેવી હોય તો આબોહવા, ત્રણે ત્રણ લેવાનું છે. ત્યારબાદ એને કેટલો વરસાદ અનુકૂળ રહેશે, ત્યારબાદ એ કયા પ્રકારમાં એટલે કે કયા પ્રકારની જમીનમાં થાય છે, ત્યારબાદ ભારતમાં કયા રાજ્યમાં થાય છે અને ગુજરાતમાં કયા રાજ્યમાં થાય છે. બરાબર છે. આટલું લખીને જો તમે તૈયાર કરશો ને તો આ એક પણ પાક વિશે તમને ક્યારેય કોઈ પણ મુશ્કેલી ઉદ્ભવશે નહીં. ઓકે, કપાસ માટે તાપમાન કેટલું જોઈશે તો 20 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જરૂરી પડશે. અને વરસાદ તો 30 સેન્ટીમીટરથી 70 સેન્ટીમીટર જેટલો વરસાદ હોય તો ત્યાં આ કપાસનું ઉત્પાદન લેવું અનુકૂળ રહેશે. ફરીવાર જોઈ લઈએ તો જમીન કેવી જોઈશે તો લાંબો સમય ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યોવાળી જમીન જરૂરી રહેશે. આબોહવા તો આબોહવા ગરમ અને ભેજવાળી. આબોહવા કેવી જોઈશે તો ગરમ અને ભેજવાળી. તાપમાન કેટલું જોઈશે તો તાપમાન જોઈશે 20 ડિગ્રી સેલ્સિયસથી 35 ડિગ્રી સેલ્સિયસ જેટલું. અને વરસાદ તો વરસાદ કેટલો જોઈશે તો 30 સેન્ટીમીટરથી લઈને 70 સેન્ટીમીટર જેટલો વરસાદ પડશે તો ત્યાં આ કપાસનો પાક લેવામાં અનુકૂળતા રહેશે. હવે જે કપાસના પાકનો જે સમયગાળો છે એ કેટલો હોય છે તો 6 થી 8 માસનો હોય છે. એટલે કે 6 થી 8 માસ સુધી આ કપાસનો પાક લઈ શકાય છે. હિમથી કપાસના પાકને નુકસાન થાય છે. એટલે કે કપાસના પાકને શેનાથી નુકસાન થાય છે? હિમ એટલે કે બરફથી. એટલે કે જો હિમવર્ષા થાય અથવા તો બરફ વર્ષા થાય તો આ કપાસના પાકને શું થાય છે? નુકસાન થાય છે. હવે ભારતમાં જોઈએ તો મુખ્ય કયા રાજ્યો છે તો ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા. ઘણા બધા રાજ્યો છે મિત્રો. આ બધા જ રાજ્યોમાં આ કેવા રાજ્યો છે કે કપાસના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. એટલે કે આ જે રાજ્યો છે એમાં કપાસનું મોટા પ્રમાણમાં શું થાય છે? ઉત્પાદન થતું જોવા મળે છે. કયા કયા છે તો ગુજરાત છે, ત્યારબાદ મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા, કે જેને ઓરિસ્સા પણ કહે છે. તો આ જે રાજ્યો છે એ રાજ્યોમાં મુખ્યત્વે કપાસનો પાક લેવામાં આવે છે. ગુજરાતમાં ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી લેતા, કયું કપાસનું બિયારણ છે તો બીટી કપાસનું બિયારણ અપનાવી લેતા વાવેતર, વિસ્તાર, ઉત્પાદકતા અને કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં શું આવે છે? પ્રથમ આવે છે. હવે તમને અહીંથી ક્વેશ્ચન પૂછાય કે શા માટે ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં કપાસના ઉત્પાદનમાં પ્રથમ છે? તો એણે આજે બીટી કપાસના બિયારણને અપનાવી લીધા છે. એટલે કે જે બિયારણ છે એ બીટી કપાસનું બિયારણ ઉપયોગમાં લે છે. તેના કારણે વાવેતર વિસ્તારમાં, ઉત્પાદકતાની દ્રષ્ટિએ, કુલ ઉત્પાદનમાં અને ગુણવત્તામાં ગુજરાત સમગ્ર ભારતમાં શું છે તો પ્રથમ સ્થાને છે. ભારત બીજા સ્થાને છે આખા વિશ્વમાં, જ્યારે ગુજરાત ભારતમાં કેવું છે? પ્રથમ સ્થાને જોવા મળે છે. એમાં પણ ગુજરાતમાં ક્યાં? તો ગુજરાતમાં સુરેન્દ્રનગર, મેં તમને અગાઉ જ કીધું હતું એમ, સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ, જુનાગઢ, જામનગર વગેરે જિલ્લાઓમાં કપાસનું ઉત્પાદન વધુ જોવા મળે છે. મિત્રો 33 જિલ્લામાંથી 12-15 જેવા જિલ્લા તો અહીં આવી જ ગયા, તો વધ્યું શું હવે? એટલે કે ગુજરાતના પણ મોટા ભાગના જિલ્લામાં કપાસનું ઉત્પાદન થયેલું જોવા મળે છે. જેમાં ખાસ શું યાદ રાખવાનું છે તો સુરેન્દ્રનગર અને કાનમ પ્રદેશ યાદ રાખવાનો છે. ઓકે, ચાલો આગળ વધીએ. ત્યારબાદ જોઈશું આપણે શેરડી. શેરડી તો આપણે બધાએ જોઈ જશે. હમણાં ઉત્તરાયણ આવે છે, બધા શેરડી ખાશે, બરાબર છે. તો એ શેરડી છે એને શું કહેવામાં આવે છે? સુગર કેન. શું કહેવામાં આવે છે? સુગર કેન. એ શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. ઓકે, શા માટે? તો જે ખાંડ બનાવવામાં આવે છે, ત્યારબાદ ગોળ બનાવવામાં આવે છે, તો આ જે બંને છે એ શેમાંથી બને છે? તો શેરડીમાંથી બનાવવામાં આવે છે. શેમાંથી બનાવવામાં આવે છે? શેરડીમાંથી બનાવવામાં આવે છે. તમે સુગર મિલના નામ સાંભળ્યા હશે, અથવા તો તમે ક્યારેક સાંભળ્યું હશે કે સાયણ સુગર, કામરેજ સુગર, બારડોલી સુગર, આવા તમે નામ સાંભળ્યા હશે. તો એ જે સુગર મિલ છે ત્યાં આ શેરડીના રસમાંથી શું બનાવવામાં આવે છે? તો ખાંડ બનાવવામાં આવે છે. શું બનાવવામાં આવે છે? ખાંડ બનાવવામાં આવે છે. તો એ એક ભારતનો શું થઈ જાય છે? મુખ્ય પાક તરીકેનો ઉપયોગમાં લેવામાં આવે છે. વિશ્વમાં જોઈએ તો વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. બોલો, વિશ્વમાં સૌથી વધુ વાવેતર શું છે? સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે? તો વાવેતર ભારતમાં થાય છે શેરડીનું. ઓકે, ઉત્પાદનમાં કોણ છે? તો ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ આવે છે. ઉત્પાદનમાં પ્રથમ કોણ છે? તો પ્રથમ છે બ્રાઝિલ, અને બીજું કોણ છે? તો બીજો નંબર આવે છે ભારતનો. એટલે આ ખાસ યાદ રાખજો, વાવેતરમાં પ્રથમ છે અને ઉત્પાદનમાં બીજો સ્થાન છે. હવે તમને એમ થતું હશે કે સાહેબ વાવેતર વધારે થાય છે તો ઉત્પાદન કેમ ઓછું થાય છે? મિત્રો, વાવેતર કર્યા પછી એવું જરૂરી નથી કે વાવેતર સફળ જ થાય અને પાક
ઉત્પન્ન જ થાય. ક્યારેક એ પાક શું થાય છે તો અમુક કુદરતી પરિબળો અને માનવ સર્જિત પરિબળોને કારણે એ પાક શું થઈ જાય છે, નુકસાન પામે છે. માટે વાવેતર તો થાય છે, પણ જો એનો પાક એટલો ઉત્પાદન ન થાય તો એ ઉત્પાદનમાં શું થઈ જાય છે, એનો ઘટાડો જોવા મળે છે. એટલે કે વાવેતર સૌથી વધુ ભારતમાં થાય છે, પરંતુ ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે તો બ્રાઝિલમાં થાય છે. જ્યારે ભારત એ બીજા ક્રમે આવે છે ઉત્પાદનમાં. ઓકે, આ ખાસ યાદ રાખજો. ત્યારબાદ છે શેરડીમાંથી. તો શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે. શું બને છે? ઇથેનોલ, કે જેને શેમાં તો બાયોડીઝલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો એ ઇથેનોલ પણ શેમાંથી બને છે તો શેરડીમાંથી. એટલે કે શેરડીમાંથી ખાંડ, ગોળ અને ખાંડસરી આ જે છે એ ત્રણ શું છે તો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. અને બીજું છે ઇથેનોલ. બીજું શું છે? ઇથેનોલ. એ ઇથેનોલ એક શું છે તો ઈંધણ છે. એ પણ શેમાંથી મળે છે તો આ શેરડીમાંથી આપણને મળે છે. હવે શેરડીનો જે પાક છે એના માટે કેવા પ્રકારની જમીન, આબોહવા અને વરસાદ અને તાપમાન જરૂરી છે એની વાત કરીએ તો શેરડી માટે મુખ્યત્વે લાવાકીય, નદીઓના કાળા કાંપની ફળદ્રુપ જમીન ખૂબ જ ઉપયોગી નીવડે છે. એટલે કેવી જમીન ઉપયોગી નીવડે છે તો લાવાકીય અને નદીઓના કાંપની ફળદ્રુપ જે જમીન હોય એ જમીનમાં શેરડીનો પાક લઈ શકાય છે. આબોહવા કેવી જોઈએ છે તો આબોહવા ગરમ અને ભેજવાળી. આબોહવા કેવી જોઈએ છે તો આબોહવા ગરમ અને ભેજવાળી આબોહવાની જરૂર પડે છે. તાપમાન તો તાપમાન એને 21 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન જરૂરી હોવું જોઈએ. તાપમાન કેટલું હોવું જોઈએ તો 21 ડિગ્રી સેલ્સિયસથી 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જોઈએ. અને વરસાદ તો વરસાદ 75 થી લઈને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ પડે એવા વિસ્તારમાં આ શેરડીનો પાક લઈ શકાય છે. ફરીવાર જોઈ લઈએ જમીન કેવી જોઈશે તો જમીન જોઈશે લાવાકીય અને નદીઓની જે કાળી કાંપની ફળદ્રુપ જમીન છે એ જમીન વધુ ઉપયોગી નીવડશે. આબોહવા તો ગરમ અને ભેજવાળી. આબોહવા કેવી જોઈશે? ગરમ અને ભેજવાળી. તાપમાન તો 21 થી લઈને 27 ડિગ્રી સેલ્સિયસ જેટલું. અને વરસાદ છે એ 75 થી લઈને 100 સેન્ટીમીટર જેટલો વરસાદ જરૂરી છે. હવે જ્યાં વરસાદ આ તો વધારે વરસાદ થઈ ગયો તો જ્યાં ઓછો વરસાદ પડતો હોય તો ત્યાં સિંચાઈ દ્વારા પણ શું કરી શકાય છે તો આ પાક લઈ શકાય છે. એટલે કે ઓછા વરસાદવાળા વિસ્તારોમાં સિંચાઈથી આ પાક લઈ શકાય છે. એટલે કે સિંચાઈ પદ્ધતિઓ દ્વારા પણ આપણે આ પાક લઈ શકીએ છીએ. આપણે દક્ષિણ ગુજરાતમાં જોઈએ તો ઉનાળામાં 12 માસ શેરડીનું ઉત્પાદન કરવામાં આવે છે. ઉનાળામાં એ સિંચાઈ દ્વારા શું કરે છે તો પાકનું ઉત્પાદન કરે છે. હવે જોઈએ ભારતમાં તો ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત આ વગેરે શેરડી પકવતા કેવા રાજ્યો છે? મુખ્ય રાજ્યો જોવા મળે છે. કયા કયા છે તો ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત. આ જે પ્રદેશો છે કે જ્યાં મુખ્યત્વે શેરડીનો પાક લેવામાં આવે છે. શેરડીના પાકના વાવેતરમાં ઉત્તર પ્રદેશ છે એ મોખરું સ્થાન ધરાવે છે. પરંતુ ખાંડના ઉત્પાદનમાં જો જોવામાં આવે તો મહારાષ્ટ્ર એ પ્રથમ ક્રમે આવે છે. ઓકે, કન્ફ્યુઝ નહીં થતા. શેરડીનું વાવેતર શું છે તો શેરડીનું વાવેતર ક્યાં સૌથી વધુ થાય છે તો ઉત્તર પ્રદેશમાં. ક્યાં સૌથી વધુ થાય છે તો ઉત્તર પ્રદેશમાં. અને ખાંડનું ઉત્પાદન શું થાય છે? ખાંડનું ઉત્પાદન સૌથી વધુ ક્યાં થાય છે તો મહારાષ્ટ્રમાં. ક્યાં થાય છે? મહારાષ્ટ્રમાં જોવા મળે છે. જ્યારે ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી શું થાય છે? વધુ થાય છે. ગુજરાતમાં ક્યાં તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર. દક્ષિણ ગુજરાત એટલે ભરૂચથી લઈને વાપી સુધી. દક્ષિણ ગુજરાત એટલે શું થશે તો ભરૂચથી લઈને વાપી સુધી કે જ્યાં શેરડીનું ઉત્પાદન વધુ થાય છે. અને સૌરાષ્ટ્રમાં મોટે ભાગે કાળી શેરડી જોવા મળે છે. કેવી શેરડી જોવા મળે છે? કાળી શેરડી જોવા મળે છે કે ત્યાં પણ શેરડીનું ઉત્પાદન શું થાય છે તો વધુ પ્રમાણમાં જોવા મળે છે. ક્લિયર મિત્રો? ચાલો આગળ વધીએ. ત્યારબાદ જોઈશું આપણે શણ એટલે જૂથ કે જે આપણે કંતાન તરીકે ઓળખીએ છીએ. શું ઓળખીએ છીએ? કંતાન. જે પેલા કોથળા આવે ને ઘઉં, ચોખા, બાજરી ભરવાના એને આ શણ કહેવામાં આવે છે. એ શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે આવે છે. શણના ઉત્પાદનમાં ભારત શું આવે છે તો પ્રથમ ક્રમે આવે છે. શણના જે રેસા હોય એ રેસાને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે છે. કારણ કે એ શું હોય છે? મજબૂત હોય છે. એને જેમ પાણી આપવામાં આવે એમ એ શું થાય છે તો મજબૂત થાય છે. એટલે કે એને શું કહેવામાં આવે છે તો એને ગોલ્ડન ફાઈબર કહેવામાં આવે છે. એમાંથી શું શું બનાવી શકાય છે તો શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, કારીગરીના નમૂનાઓ વગેરે બનાવવામાં આવે છે. એટલે શણમાંથી મોટે ભાગે કોથળા છે, સાદડી છે. સાદડી એટલે કે જે તમે ચટાઈ પાથરો છો એ. ત્યારબાદ દોરડા, કાથી પણ શેમાંથી બનાવવામાં આવે છે? શણમાંથી બનાવવામાં આવે છે. ત્યારબાદ થેલીઓ, પગરખા અને હસ્ત જે કલાકારીગરી છે એના નમૂનાઓ આ શણમાંથી બનાવવામાં આવે છે.
શણનો જે ઉદ્યોગ છે એ ઉદ્યોગ ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે શું છે, હરીફાઈ છે. એટલે કે બાંગ્લાદેશમાં જે શ્રમ જે ઓછો છે, એટલે કે જે ઓછા પૈસે કામ કરે છે, એની સાથે આ હરીફાઈ જોવા મળે છે. શણના પાકને કેવા પ્રકારની જમીન આબોહવા જરૂરી છે એના વિશે વાત કરીએ તો શણના પાકને નદીઓના મુખ ત્રિકોણની કે જ્યાં દર વર્ષે નવો કાપસુ થતો હોય, પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન એને વધુ ઉપયોગી નીવડે છે. નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ, નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ એટલે કે જ્યાં નદી કોઈક સમુદ્રને અથવા તો કોઈક ખાડીને મળતી હોય, જ્યાં નદીનો શું હોય, અંત હોય, એને શું કહેવામાં આવે છે, નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ. મિત્રો ખાસ યાદ રાખજો, મુખ ત્રિકોણ એટલે શરૂઆત નહીં આવે, શું આવશે, તો જ્યાં નદીનો અંત થતો હોય એને શું કહેવામાં આવશે, મુખ ત્રિકોણ પ્રદેશ કહેવામાં આવશે. એટલે કે જ્યાં નદીઓનો અંત થતો હોય ત્યાં, અને જ્યાં દર વર્ષે શું થતો હોય તો નવો કાપ પથરાતો હોય તેવી ફળદ્રુપ જમીન એના માટે શું રહેશે, ઉપયોગી રહેશે. આબોહવા તો ગરમ અને ભેજવાળી. મિત્રો જો આબોહવા તો મોટે ભાગે બધે કેવી જોઈએ છે, તો ગરમ અને ભેજવાળી આબોહવા જ જોઈએ છે. ઓકે, વરસાદ તાપમાન કેટલું જોઈશે, તો તાપમાન જોઈશે 30 ડિગ્રીથી લઈને 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કેટલું જોઈશે, એટલે કે વધારે તાપમાન હશે તો પણ આનો જે ઉત્પાદન છે ઉત્પાદન થઈ શકશે. અને વરસાદ તો 100 સેમી કરતાં વધુ વરસાદ હોય એવા વિસ્તારમાં આ શણનું ઉત્પાદન લઈ શકાશે. ઓકે, તો મોટે ભાગે ક્યાં લેવાય છે, તો ભારતમાં પશ્ચિમ બંગાળના ગંગાના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે. ક્યાં છે, પશ્ચિમ બંગાળનું જે ગંગાનું સૌથી મોટું મુખ ત્રિકોણ છે ત્યાં. ત્યારબાદ અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં આ શણનું ઉત્પાદન વધુ જોવા મળે છે. મોટે ભાગે ક્યાં છે, તો ઉત્તર પૂર્વ બાજુમાં. ક્યાં છે, ઉત્તર પૂર્વ બાજુમાં. આ ઉત્તર બાજુ, ઓકે, આ કઈ થશે, દક્ષિણ બાજુ, આ થશે પૂર્વ બાજુ અને આ થશે પશ્ચિમ બાજુ. તો આ જે છે ઉત્તર પૂર્વ, આ ઉત્તર પૂર્વ વિસ્તારોમાં આ વધારે પ્રમાણમાં શણનું ઉત્પાદન થયેલું જોવા મળે છે, કે જેમાં મુખ્ય છે ગંગાનો મુખ ત્રિકોણ પ્રદેશ. એને શું કહેવામાં આવે છે, તો સુંદરવન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ અસમમાં, ત્યારબાદ બિહારમાં, ઓડિશામાં અને ઉત્તર પ્રદેશમાં આ શણનું ઉત્પાદન વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યારબાદ જોઈશું આપણે તમાકુ. તમાકુ એટલે કે ટોબેકો, બરાબર છે, જેને સોનેરી પાક પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, સોનેરી, કારણ કે એના જે પાક, આનો જે પાક થઈ જાય ત્યારબાદ એના પર્ણો એકદમ સોનેરી કલરના જ થઈ જાય છે. કેવા થઈ જાય છે, પીળા, એકદમ સોનેરી કલરના થઈ જાય છે, એટલે કે એને સોનેરી પાક પણ કહેવામાં આવે છે. તમાકુ એ કેવો પાક છે, ખરીફ પાક છે. કેવો પાક છે, ખરીફ પાક છે. તમાકુના પાક માટે રેતાળ, ગોરાળુ જમીન. કેવી જમીન જોઈશે, તો રેતાળ અને ગોરાળુ જમીન જોઈશે. તાપમાન તો 20 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોવું જોઈએ. અને વરસાદ કે 100 સેમી જેટલો વરસાદ હોય અથવા તો એનાથી વધુ વરસાદ હોય તો એને માફક આવશે. એટલે કે જમીન કેવી જોઈશે, તો એના માટે જમીન આવશે રેતાળ અથવા તો ગોરાળુ. કેવી આવશે, રેતાળ અથવા તો ગોરાળુ. ત્યારબાદ તાપમાન, તો તાપમાન કેટલું જોઈશે, તો તાપમાન જોઈશે 20 ડિગ્રી સેલ્સિયસ. અને વરસાદ, તો વરસાદ કેટલો જોઈશે, તો વરસાદ જોઈશે 100 સેન્ટીમીટર કે તેથી વધુ. કેટલો આવશે, 100 સેન્ટીમીટર કે તેથી વધુ વરસાદ. તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. એટલે કે આને આબોહવા કરતાં આજે જમીન રેતાળ અને જો ગોરાળુ જમીન મળી જાય તો એ વધુ ફાયદાકારક બને છે. વિશ્વમાં જોઈએ તો વિશ્વમાં મુખ્યત્વે ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા આ 4 જ દેશ છે કે જે તમાકુનો ઉત્પાદન કરે છે અને એનો નિકાસ કરે છે. એટલે કે વિશ્વમાં જે મુખ્ય 4 દેશ છે કયા કયા છે, તો ચીન છે, બ્રાઝિલ છે, ભારત છે અને અમેરિકા છે, કે જેમાં તમાકુનું ઉત્પાદન લેવામાં આવે છે અને એની શું કરવામાં આવે છે, નિકાસ કરવામાં આવે છે. ભારતમાં જોઈએ તો ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક એ તમાકુ પકવતા મુખ્ય રાજ્યો જોવા મળે છે. કયા કયા છે, તો ગુજરાત, તો ગુજરાત શું છે, ગુજરાત પ્રથમ છે, એટલે ગુજરાત શું આવશે, પ્રથમ સ્થાને આવશે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક વગેરે જે રાજ્યો છે કે જ્યાં આ તમાકુનો પાક વધુ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ગુજરાતમાં જોઈએ તો ખેડા અને આણંદ જિલ્લામાં, કયા જિલ્લામાં, ખેડા અને આણંદ જિલ્લામાં, કે જે ચરોતર પ્રદેશના નામે ઓળખવામાં આવે છે. કયા પ્રદેશના નામે ઓળખવામાં આવે છે, ચરોતર પ્રદેશના નામે ઓળખવામાં આવે છે. ઉપરાંત મહેસાણા, વડોદરા અને પંચમહાલમાં આ તમાકુના પાકનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. ગુજરાતમાં પૂછવામાં આવે તો ચરોતર પ્રદેશ, કયો પ્રદેશ, ચરોતર પ્રદેશ, કે જે ચરોતર પ્રદેશ છે એ પ્રદેશમાં તમાકુનું ઉત્પાદન શું થાય છે, તો વધુ પ્રમાણમાં થયેલું જોવા મળે છે. હવે ચરોતર પ્રદેશ એટલે કયો, તો ખેડા અને આણંદ જિલ્લાનો પ્રદેશ. કયો થશે, ખેડા અને આણંદ જિલ્લાનો પ્રદેશ. તમને પૂછાય કે ચરોતર પ્રદેશ એટલે કયો પ્રદેશ, તો ખેડા અને આણંદ જિલ્લાનો જે પ્રદેશ છે એને શું કહેવામાં આવશે, ચરોતર પ્રદેશ કહેવામાં આવશે. તદુપરાંત તો મહેસાણામાં, વડોદરામાં અને પંચમહાલ જિલ્લામાં આ તમાકુના પાકનું વધુ વાવેતર કરવામાં આવે છે. ભારતમાં
કુલ બીડી તમાકુ ઉત્પાદનના 80% ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાતમાં થાય છે. એટલે કે ગુજરાત શું છે? તો પ્રથમ સ્થાને છે. કે જે બીડી તમાકુ છે એ બીડી તમાકુના ઉત્પાદનમાં 80% ઉત્પાદન તો ગુજરાતમાં જ થાય છે. 80% ઉત્પાદન ક્યાં થાય છે? ગુજરાતમાં. તો 20% બાકીનું ક્યાં થતું હશે? આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં. આ જે તમાકુનો ઉપયોગ છે એ ક્યાં થાય છે? તો ગુટખામાં, બીડી, સિગારેટ, છીકણી વગેરે બનાવવામાં થાય છે. આ જે તમાકુ છે એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ગુટખામાં, બીડી, સિગારેટ, છીકણી વગેરે બનાવવામાં થાય છે. અને આપણને ખબર જ છે કે તમાકુનું સેવન એ સ્વાસ્થ્ય માટે શું છે? હાનિકારક છે. કે જે કેન્સરને નોતરે છે. જે શું કરે છે? કેન્સરને નોતરે છે. હવે આ તમાકુ અને ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું હતું? તો પ્રથમ રાજ્ય છે સિક્કિમ. કયું છે પ્રથમ રાજ્ય? સિક્કિમ. એટલે કે તમને ક્વેશ્ચન પૂછાય કે તમાકુ અને ગુટખા ઉપર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું છે? તો પ્રથમ રાજ્ય છે સિક્કિમ. અને તમે જો કોઈક તમાકુની કે એની પડીકી જોશો તો એના પર પણ લખેલું હશે કે તમાકુ એ કેન્સરનું કારણ છે, સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એ પ્રમાણેની એડ પણ એના પર આપવામાં આવી હોય છે કે સ્વાસ્થ્ય માટે કેવું છે? તો અયોગ્ય છે અને હાનિકારક જોવા મળે છે. ત્યારબાદ જોઈશું આપણે રબર, કે જે છેલ્લો રોકડિયો પાક છે. રબર પણ શેમાંથી મળે છે? તો વૃક્ષમાંથી મળે છે. શેમાંથી મળે છે? વૃક્ષમાંથી. કે જે રબરના વૃક્ષ હોય એ રબરના વૃક્ષમાંથી જે દૂધ ઝરે છે, એટલે ક્ષીર જે પ્રવાહી નીકળે છે, એમાંથી રબર તૈયાર કરવામાં આવે છે. તો કઈ રીતે? તો લેટેક્સ કુળના, કયા? તો લેટેક્સ કુળના જે રબરના વૃક્ષ હોય એમાંથી ઝરતા દૂધ એટલે કે ક્ષીરમાંથી રબર તૈયાર થાય છે. રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસિટિક એસિડ મેળવવામાં આવે છે. શું મેળવવામાં આવે છે? એસિટિક એસિડ મેળવીને એને ધીમા તાપમાને ગરમ કરીને રબર બનાવવામાં આવે છે. અને જેનો ઉપયોગ ક્યાં થાય છે? તો ટાયર ટ્યુબમાં અને અનેક ઔદ્યોગિક જે પેદાશ છે એ પેદાશો બનાવવામાં એનો ઉપયોગ થાય છે. કઈ રીતે બનાવવામાં આવે છે? પહેલા તો કયા વૃક્ષમાંથી? તો લેટેક્સ કુળનું જે રબરનું વૃક્ષ છે એમાંથી જે દૂધ ઝરે છે એ દૂધમાંથી રબર તૈયાર કરવામાં આવે છે. અને એ એકત્ર કરેલા દૂધમાં એસિટિક એસિડ મેળવીને એને ધીમા તાપમાને શું કરવામાં આવે છે? ગરમ કરવામાં આવે છે. અને એમાંથી રબર બનાવવામાં આવે છે કે જેનો ઉપયોગ ક્યાં થાય છે? તો ટાયર ટ્યુબ અને અન્ય ઔદ્યોગિક એકમોમાં અને અન્ય ઔદ્યોગિક પેદાશોમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે રબરની ખેતી માટે કેવા પ્રકારની જમીન આબોહવા જરૂરી છે? તો રબરની ખેતી માટે ગરમ અને ભેજવાળી આબોહવા. કેવી આબોહવા? તો ગરમ અને ભેજવાળી આબોહવા જરૂરી છે. ત્યારબાદ તો વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે. એટલે કે બગીચા બનાવીને એની શું કરવામાં આવે છે? ખેતી કરવામાં આવે છે. વિશ્વમાં રબરના ઉત્પાદનમાં મલેશિયા જે છે એ પ્રથમ ક્રમે આવે છે. વિશ્વમાં કોણ પ્રથમ ક્રમે આવે છે? તો વિશ્વમાં મલેશિયા. કે મલેશિયામાં શું થાય છે? તો સૌથી વધુ રબરની ખેતી કરવામાં આવે છે. ભારતનો મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે. ભારતનો મુખ્ય ઉત્પાદક દેશોમાં શું થાય છે? સમાવેશ થાય છે. અને ભારતમાં જોઈએ તો ભારતમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરામાં આ રબરનું ઉત્પાદન વધુ પ્રમાણમાં જોવા મળે છે. કે રબરનું ઉત્પાદન કરતા મુખ્ય રાજ્યો ગણવામાં આવે છે. કયા કયા? તો કેરળ, તમિલનાડુ, કર્ણાટક, અસમ અને ત્રિપુરા, કે જ્યાં રબરનું ઉત્પાદન શું થાય છે? તો વધુ પ્રમાણમાં થયેલું જોવા મળે છે. અને વિશ્વમાં સૌ પ્રથમ કોણ આવે છે? તો વિશ્વમાં આવે છે મલેશિયા. ત્યારબાદ જોઈશું આપણે ઔષધીય અને મસાલા પાકો. તો આપણને ખબર જ છે કે ઔષધમાં જે વપરાતા હોય ઔષધીય અને મસાલામાં મરી મસાલા જે છે એ શું છે? મરી મસાલાના પાકો ગણવામાં આવે છે. એટલે કે જીરું, વરિયાળી, ઈસબગુલ વગેરેના ઉત્પાદનમાં વિશ્વમાં, મિત્ર યાદ રાખજો, વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને આવે છે. જીરા માટે શું યાદ રાખવાનું? તો જીરા માટે ગુજરાતમાં ઊંઝા. ત્યારબાદ ઈસબગુલ માટે તો ઈસબગુલ માટે મહેસાણા. ઓકે, તો આ બધા જે જિલ્લાઓ છે કે જ્યાં આનું ઉત્પાદન શું થાય છે? તો સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને વિશ્વમાં ગુજરાત શું છે? પ્રથમ સ્થાને છે. શેમાં? તો જીરામાં, વરિયાળીમાં અને ઈસબગુલમાં. આ ત્રણેય જે છે એ મસાલાના પાકો ગણવામાં આવે છે. અને ઈસબગુલ એ ઔષધીય પાકોમાં પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત ધાણા છે, મેથી છે, રાઈ છે, સુવા અને અજમા એના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે. એના ઉત્પાદન અને નિકાસમાં શું છે? તો ભારત મોખરે છે. હવે આપણને ખબર છે કે પ્રાચીન ભારતમાં પણ ભારતમાંથી તેજાના ક્યાં લઈ જવામાં આવતા હતા? તો વિવિધ જે ઇંગ્લેન્ડ છે, બ્રિટન છે, એ બધે દેશોમાં આ ભારતમાંથી તેજાના લઈ જવામાં આવતા હતા. એટલે કે પહેલેથી જ આપણો જે ભારત દેશ છે એ મરી મસાલાના ઉત્પાદનમાં શું છે? તો પ્રથમ સ્થાન ધરાવે છે. વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે. વિશ્વના જે 200 જેટલા દેશો છે લગભગ, એમાં 35% જેટલો હિસ્સો તો માત્ર ભારતનો જ છે. અને બાકીનો 65% હિસ્સો એ 199 જેટલા દેશોમાં વહેંચવામાં આવે છે. ભારતના કાળા મરી,
તજ, લવિંગ વગેરેની માંગ વિદેશમાં ખૂબ જ રહેલી છે. એટલે કે જે આપણા તેજાના છે, કાળા મરી છે, તજ છે અને લવિંગ છે, એની માંગ વિદેશમાં ખૂબ જ જોવા મળે છે. તદુપરાંત ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતું કે જે કડવું કરિયાતું કહેવામાં આવે છે, મીંઢી, આવળ, સફેદ મૂસળી, મધુના સીની, અશોક, ગરમર, લીંડી પીપર, ગળો, કુવારપાઠું વગેરે જે ઔષધીય પાકો છે તેમજ જે સુગંધિત પાકો છે કે જેની અંદર ફુદીનો, મેન્થોલ, પામરોઝા અને લેમન ગ્રાસ વગેરેનો સમાવેશ કરી શકાય છે. એટલે કે આ બધા જે છે એ ઔષધીય પાકો અને સુગંધિત પાકો તરીકે પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે શું યાદ રાખવાનું છે? તો જીરું, વરિયાળી અને ઈસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ભારત શું છે? પ્રથમ સ્થાને છે. કુલ ઉત્પાદનમાં એટલે કે કુલ મસાલાના ઉત્પાદનમાં 35% હિસ્સો જેટલો માત્ર ભારતનો જ જોવા મળે છે. અને નિકાસમાં જોઈએ તો ધાણા, મેથી, રાઈ, સુવા અને અજમામાં ભારત શું છે? પ્રથમ સ્થાન ધરાવે છે. ત્યારબાદ જોઈશું આપણે ફળો, શાકભાજી અને ફૂલોની ખેતી. તો મોટે ભાગે આ જે ખેતી છે એ બાગાયતી કરવામાં આવે છે. કઈ રીતે કરવામાં આવે છે? બાગાયતી એટલે કે બાગ દ્વારા બાગો બનાવીને આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. એટલે કે વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત ચીન પછી બીજા ક્રમે છે. એટલે કે ચીન શું છે? તો ચીન ફળના ઉત્પાદનમાં પણ શું છે? તો પ્રથમ સ્થાન છે એ ચીનનું છે અને બીજું સ્થાન શેનું છે? તો બીજું સ્થાન છે એ આપણા ભારતનું છે. ભારતમાં કયા પ્રકારના ફળની ખેતી થાય છે? તો ભારતમાં કેળા, ત્યારબાદ કેરી, સફરજન, દ્રાક્ષ, નાશપતિ, નારંગી વગેરેની ખેતી થાય છે. કેળા તમિલનાડુમાં, ગુજરાત અને મહારાષ્ટ્રમાં. તો સફરજન ક્યાં છે? તો જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં. જ્યાં ઠંડો પ્રદેશ છે ત્યાં સફરજન અને દ્રાક્ષની ખેતી વધુ થાય છે. કેળા માટે શું યાદ રાખવાનું છે? તો તમિલનાડુ અને ગુજરાત અને મહારાષ્ટ્ર આ ત્રણ જગ્યાએ કેળાનું ઉત્પાદન વધુ પ્રમાણમાં થાય છે. સફરજન, તો સફરજન માટે જમ્મુ કાશ્મીર તો આવશે જ, સાથે સાથે હિમાચલ પ્રદેશ. અને દ્રાક્ષ માટે તો ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં આ પ્રકારના ફળો લેવામાં આવે છે. ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી એને શું કરવામાં આવે છે? આયાત કરવામાં આવે છે. ક્યાંથી? તો અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી એને આયાત કરીએ છીએ. એટલે કે ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન શું થાય છે? તો માંગ કરતાં ઓછું થાય છે. એટલે કે ક્યાંથી આયાત કરવામાં આવે છે? તો અફઘાનિસ્તાન છે, પાકિસ્તાન છે અને ઓસ્ટ્રેલિયા છે, ત્યાંથી દ્રાક્ષ આયાત કરવામાં આવે છે. તદુપરાંત આપણે અહીંયા વિવિધ શાકભાજીની પણ ખેતી થાય છે. બરાબર છે? બધા જ જે શાકભાજી છે શાકભાજીની ખેતી અહીં આપણે થાય છે. જેમાં બટેટા છે કે જેમાં ગુજરાતનું કયું આવે? ખેડા. બરાબર છે? કે જ્યાં ડીસા, જેને વધારે પ્રમાણમાં બટેકાનું શું થાય છે? ઉત્પાદન થાય છે. ખેડા નહીં, ડીસા. ગુજરાતના ડીસામાં એટલે કે ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં છે ત્યાં આ બટેકાનું ઉત્પાદન શું થાય છે? વધુ પ્રમાણમાં જોવા મળે છે. તદુપરાંત જે વિવિધ બીજા શાકભાજીઓ છે, તુવેર છે, તો એની માટે આપણે જોયું હતું કે વડોદરાનો જે પ્રદેશ છે ત્યાં તુવેર વધુ પ્રમાણમાં થાય છે. બરાબર છે? આ રીતે શાકભાજીનું ઉત્પાદન પણ ઘણી બધી રીતે કરવામાં આવે છે. ત્યારબાદ ફૂલોમાં જોઈએ તો ફૂલોમાં ગુલાબ છે, જુઈ છે, મોગરો છે, ગલગોટો છે વગેરેની ખેતી થાય છે. વગેરેની શું થાય છે? ખેતી થાય છે. આમ ભારતમાં વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન થાય છે. એટલે કે વિવિધ પ્રકારના જે પાકો છે એ ભારતમાંથી લઈ શકાય છે. ત્યારબાદ થોડું જાણવા જેવું છે એના વિશે વાત કરીશું કે ગુજરાતમાં જે રોકડિયા પાકો છે એ પાકોની ખેતી વધતા જે ઘાસચારાના પાક હતા એની શું થાય છે? અછત જોવા મળે છે. એટલે કે જે પશુઓ માટે જે ઘાસચારો હતો એ ઘાસચારાના પાકની શું થઈ ગઈ છે? અછત થતી જોવા મળે છે. ઘાસચારાના વિવિધ પાકો હતા જેવા કે ફોડર ક્રોપ અથવા તો ધરફ કે જે ગુજરાતનું ધરફ એક હતું, અંજન જેને પૂસા યલો અંજન તરીકે ઓળખવામાં આવતું હતું, માર્વેલ કે જે ગુજરાત માર્વેલ ઘાસ એક, સણિયાર કે જે ગુજરાત સણિયાર એક, તેમજ ઝીંઝવો, ધામણ, હેમેટા, ક્લાટોરિયા જેવા જે ઘાસચારાના પાકો છે એ પાકો લઈ શકાય છે. એટલે કે તમને પૂછાય કે નીચેનામાંથી ઘાસચારાના પાકો કયા કયા છે? તો ફોડર ક્રોપ અથવા તો ધરફ કે જેનું નામ શું છે? ગુજરાત ધરફ એક, અંજન, અંજનનું નામ ખાસ યાદ રાખજો, પૂસા યલો અંજન, ત્યારબાદ માર્વેલ તો ગુજરાત માર્વેલ ઘાસ એક, સણિયાર તો ગુજરાત સણિયાર એક, ત્યારબાદ બીજા કયા છે? તો ઝીંઝવો, ધામણ, હેમેટા અને ક્લાટોરિયા એ જે છે એ ઘાસચારાના પાકો વાવી શકાય છે. સામાન્ય રીતે ઘાસચારાના જે પાકો છે એની કાપણી ઓક્ટોબર માસમાં એટલે કે વાવણી પછી 4 માસે કરવી જોઈએ કે જેથી જે જમીનની ફળદ્રુપતા છે એ જમીનની ફળદ્રુપતા શું થાય? તો જમીનની જે ફળદ્રુપતા છે એ સચવાઈ રહે. તો મિત્રો આ હતું આજના વિડીયોનું આપણું આ સ્ટડી. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.